વરસાદનો છેલ્લો રાઉન્ડ આ વખતે અનેક જિલ્લાઓમાં ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદે ખેડૂતોના તૈયાર પાકને સુવડાવી દીધા છે। મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજા જગતના તાત માટે કેર બનીને આવ્યા। ખાનપુરના કાનેસર ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા 400 એકરથી વધુનો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો। અગાઉ પડેલા ધોધમાર વરસાદના પાણી ખેતરોમાં સુકાયા ન હતા, ત્યાં ફરી સતત 3 દિવસ વરસાદ પડ્યો અને ડાંગરના પાકને નુકસાન થયું। પાક પાણીમાં ગરકાવ થતા ધાન સાથે પશુઓ માટેનું ઘાસ પણ બરબાદ થયું છે। જ્યારે સરકાર પાક નુકસાનીનો સર્વે કરી અને સહાય કરે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં પણ વરસાદે માજા મૂકી છે, ત્યારે ગત રાત્રિના પણ વરસાદ પડ્યો અને 2 દિવસથી સતત સાંજના ટાઈમે વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે, જેના પગલે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। વાત કરીશું મહીસાગર જિલ્લાના વાવેતરની, તો મહીસાગર જિલ્લાની અંદર 1,15,000 હેક્ટર ઉપરાંતમાં વાવેતર થયું છે આ વર્ષે। ત્યારે મહીસાગર જિલ્લામાં સૌથી વધારે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે। જિલ્લામાં 41,000 હેક્ટર ઉપરાંતમાં ડાંગરનું વાવેતર છે। આપણે હાલ છીએ ખાનપુર તાલુકામાં। ખાનપુર તાલુકાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખાનપુર તાલુકામાં 3100 હેક્ટરમાં ડાંગરનું વાવેતર હતું અને જે હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપણે હાલ છીએ ખાનપુર તાલુકાના કાનેસર ગામે, કે જ્યાં ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને જમીનદોસ્ત થઈ ગઈ છે। ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે એક તો ખેતરમાં પાણી હતું જ પહેલાંથી, અને ડાંગર જે છે જમીનદોસ્ત થવાના કારણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીની અંદર ડાંગર પડી રહેવાના કારણે ખોવાઈ ગયા છે પાના, અને એના જે દાણા ભરાયેલા હતા, પાક પાકીને તૈયાર થયેલો હતો, એવામાં ડાંગર જમીનદોસ્ત થવાના કારણે ખેડૂતોને આમાંથી કશું જ મળી શકે તેમ નથી। ત્યારે મોઢામાં આવેલો કોળિયો ખેડૂતોનો છીનવાયો છે। આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂતો જોડાયા છે, તેમની પાસેથી જાણીશું કે જે આ પાછળનો જે વરસાદ આવ્યો એ તેમના માટે શું લઈને આવ્યો। જી આપ જણાવો, આપનું શું નામ છે અને કેટલા એકર જમીનમાં હાલ નુકસાન છે? મારું નામ પટેલ રમેશભાઈ મનીલાલ છે। અમારા ગામમાં 3100 એકરમાં 400 એકરમાં ડાંગરનું વાવેતર કરેલું છે। છેલ્લા પરમ દિવસ જે વરસાદ આવ્યો એનાથી આ ડાંગર પડી ગઈ છે અને પાણીમાં ગરકાવ છે। અમને માથે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સરકારની મહેરબાની છે કે મારા પર મહેરબાની કરે કે અમને વળતર આપે અને સહાય ચૂકવે। સહાયની માંગણી છે તમારી? આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે। જે તમારા ગામની અંદર કેટલા એકરમાં વાવેતર હતું અને હાલ શું પરિસ્થિતિ છે? મારું નામ નટુભાઈ ધોળાભાઈ પટેલ। 400 હેક્ટરમાં ડોગર છે। અત્યારે વરસાદના કારણે લોકો ખેડૂતોને રોવાનો વાર આવ્યો છે। સરકાર અમને સહાય આપે એવી માંગ છે સરકાર અમારી ખેડૂતોની। આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે। જે અહીંયા કોઈ અધિકારીને કે કોઈને જાણ કરવામાં આવી? અમે ગ્રામ સેવકને રજૂઆત કરી છે, જો ગ્રામ સેવક અમારી અહીંયા તપાસ કરવા આવ્યા નથી। અમારા ગામમાં 400 એકર જમીનમાં ડોગરનો પાક કરેલ છે, તેમાં અમારું અનાજ અને ઘાસ પણ અમારું બગડી ગયેલ છે। તમે અમારા પશુઓને શું ખવડાવીશું એ જ અમારો પ્રોબ્લેમ છે અત્યારથી। તો આ માટે સરકાર અમને અચૂક વળતર આપે એવી અમારી માગણી છે। નુકસાનની વાત કરવામાં તો કેટલું નુકસાન કહી શકાય? નુકસાન અંદાજે લગભગ 90% નુકસાન છે। 90% વિસ્તારમાં નુકસાન છે। આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે। લાખોમાં ગણવામાં આવે શું નુકસાનની પરિસ્થિતિ શું છે હાલ? લાખોમાં ગણવામાં આવે તો એટલે 25 લાખ રૂપિયાનું નુકસાન ગણાય તમારા ખેતરોનું। હા, અને હાલમાં કેટલા વિસ્તારમાં ડાંગરનો વાવેતર કરેલો હતો? હાલમાં 450 એકર જમીનમાં વાવેતર કરેલું છે। તો હાલ પરિસ્થિતિ શું છે? હાલ વો પડીને જમીનદોસ્ત થઈ ગયો છે અને કોવાઈ ગયું છે। ખોવાઈ ગયું છે, સતત પાણી રહેવાના સતત પાણી વાળી। શું માંગણી ગામ લોકોની? આ બધાની માંગણી છે કે સરકાર કંઈક વળતર આપે। વળતરની માંગણી? વળતર। તો જે આ હતા અહીંયા સ્થાનિક ખેડૂતો, તેઓ જણાવી રહ્યા છે કે જે પાછળનો જે વરસાદ આવ્યો, સતત 3 દિવસથી વરસાદ આવી રહ્યો છે અને ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે, જેના કારણે જે ઊભો પાક હતો, જે પાક દાણા તૈયાર થયેલા હતા, તે ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે અને જમીનદોસ્ત થવાના કારણે પાણીની અંદર ગરકાવ થયો છે। એ પાણીની અંદર રહેવાના કારણે પાના સડી ગયા છે અને જે પાકેલા દાણા હતા તે પણ હાલ કોવાઈ ગયા છે। ત્યારે પાણીના કારણે કોવાયેલા પાકના કારણે તેમને દાણા તો ઠીક, પણ તેમાંથી પશુઓને ખવડાવવા માટે ઘાસ પણ મળે તેમ નથી, તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે સ્થાનિકોની માત્ર એક જ માંગ છે કે સરકાર સર્વે કરાવે અને તેમને મળતી સહાય આપે। આશિષ ઠાકર, ટીવી।